હા, શું નામ આપનું? માયાબેન મહેતા. તમને શું પ્રોબ્લેમ હતો? મને છે ને ગોઠણમાં પણ બહુ દુખાવો રહેતો હતો. ખુરશી પરથી બેસીને ઊભી થાઉં તો આમ 10 મિનિટ સુધી તો આમનામ જ ચાલતી રહું. એ પછી મને આમ મેગ્નેટના ગાદલા પછી મને ઘણો બધો ફરક પડ્યો. મને બંને મસલ બહુ દુખતા હતા, મારા હાથ ઊંચા નહોતા થતા, મારે આમ હાથ કરીને ઊંચો કરવો પડે અને મેં બધા આવે છે એકદમ કમ્પ્લીટ હાથ ઊંચા થાય છે. મને કમર દર્દ બહુ જ રહેતું હતું. હું અડધી કલાક બેસું મારે કલાક તો સૂવું જ પડે. મને ગોઠણનો પ્રોબ્લેમ હતો, એમાં મને ઘણું સારું થઈ ગયું છે. મેગ્નેટના ગાદલાથી મને ઘણો ફરક પડી ગયો છે. આ કેટલા ટાઈમમાં ફાયદો થયો તમને? અને 15 દિવસમાં તો એકદમ જ સરસ થઈ ગયું. મારા શરીરનો આખો કલર બદલાઈ ગયો, એકદમ સરસ થઈ ગયું 15 દિવસમાં. એટલે પહેલા શું હતું કલર કે એટલે પહેલા તો એકદમ બ્લેક ને વારંવાર મને સુઈ જ જવાનું મન થાય, કારણ કે મને શરીરમાં દુખાવો જ રહ્યા કરતો હતો, મને શરીરમાં પીડા જ રહ્યા કરતી હતી. બરાબર. ને ગાદલામાંથી મને ફરક પડ્યો. રોજ રાતે જ ગાદલામાં સૂત પણ એટલો મને ફરક પડી ગયો. રાતના જ ગાદલો યુઝ કરું છું પણ એટલો ફરક પડી ગયો. અને કયું ગાદલું યુઝ કરો? શેનાથી તમને ફાયદો થયો? બાયોટેરિયન ગાદલાથી મને ફરક પડી ગયો છે. ને એમાં જો હું દિવસમાં સૂતી તો મને 8 દિવસમાં સારું થઈ જાય, પણ મને આ 15 દિવસમાં રાત્રે જ ગાદલામાં સૂતી 15 દિવસમાં મને એકદમ જ ફરક પડી ગયો. એકદમ મારા શરીરમાં રોનક આવી ગઈ, ચેતન આવી ગયું, તો મને આમ નવી જિંદગી આવી ગઈ છે. ઓકે, થેન્ક યુ.